જય મુરલીધર, જય દ્વારકાધીશ દોસ્તો। તો પાછું તમારું નવા વ્લોગમાં સ્વાગત છે। જય મુરલીધર, કેમ છો બધા? મજામાં દોસ્તો। તો વરસાદ તો હજી હટી જીકે છે, પણ હવે આમાં કામ હું કરવા એ કંઈ સમજાતું નથી। બાકી બધું ખેતરમાં લગભગ બીડ જ થાય હવે, કેમ કે મજૂર તો આપણી આગળ છે નહીં, આપણે નેતું મોકલે નહીં, એટલે લગભગ તો બીડ થાય। બાકી જો આ ખરાબ દેહે તો વસ્તુ આખી અલગ છે। તો જોઈએ આજનો નજારો, આમાં કેટલીક જગ્યાએ શું છે શું નથી, બરોબર? તો આપણે આ માંડવીમાં પાણી જરાક વધારે લાગી ગયું, કેમ કે આમાં એકેય ફેરે હાથીડા બાતીડા કંઈ નીકળ્યું નથી વરસાદના કારણે, એટલે ખડનું જોરે વધી ગયું છે ને માંડવી થોડીક નબળી છે, કેમ કે આમાં કોઈ વસ્તુની આજ ફેરે વરસાદના હિસાબે કંઈ પણ વસ્તુ થઈ જ નથી થઈ। એક ફેરે દાંતી આવેલી બીજી કોઈ વસ્તુ થઈ નથી। પડું થોડુંક પાછું બીજા સાઈડના પડાવ કરતાં નીચું છે, એટલે પાણીનું જોર જરાક વધારે રહે છે, નિકાલ એટલો બધો થતો નથી। આ બધું જો હજી પાણી ભર્યું છે, પણ હવે જો ભગવાન કરે ને થોડીક ખરાર આવીએ ને તો વાંધો નહીં આવે, તો 12-13 દીમાં બધું નામી થઈ જાય, માંડવી હાર્યું થઈ જાય અને બધું નામી થઈ જાય। જો આમાં ખાતર નાખી જાય, થોડું ઘણું જે સુધારો થવો હોય થઈ જાય, ઉરિયા નાખી જાય ને તો પાણી કંઈક જે 2-5% ચૂહાવું હોય ચૂહાઈ જાય, કંઈક માંડવી અડપમાં આવી જાય, બરાબર? બાકી જો વધારે આપણે પાણી અહીંથી નિકાલ થઈએ છીએ, એટલે આ બધું પડામાં વયું આવે। આ એક રીતે પાણી નિકાલ થતો હોય ને તો એટલું બધું પાણી આપણે ના નડે। ઉપરવાળાના પડામાંથી અહીંયા કાઢીએ છીએ ને, ત્યાંથી ધીમે ધીમે રીજ આવ્યા જ રાખે ગયો, અને વરસાદ વધારે હોય તો અહીંથી વધારે આવે તો અહીં કયો અહીંયા પાણી દેખાય નહીં, ગોઠણ જેવો ધોઈ નાખે, ખાડો કરી નાખે છે। અને આ બધું પડવું સામેનું પડવું છે એ બધું ઊંચાણવાનું છે, એટલે ધીમે ધીમે રીજ નીકળે રાખે, બરાબર? એના હિસાબે આપણે થોડુંક મોડું વાહરે, પણ વાંધો નહીં, હવે આમાં તો કોઈનું કંઈ કામ આવે નહીં, એટલે એવું બધું છે। અહીંયા જો આ પાણી ભરેલ છે ને, અહીંયા ગોઠણ જેટલો ખાડો થઈ ગયો એમને, કેમ કે કાઠિયાનું પાણી પડ્યા રાખે છે। આ બધામાં ખડની દવા મારેલ હતી, પણ એટલું બધું અમુક જગ્યાએ મારતા ભૂલાઈ ગઈ છે કે લાગી નથી, હવે શું પ્રશ્ન બન્યો હોય, બહુ અતિશય ખડ થઈ ગયું, પાછું શું છે કે હાથી આવેલું નથી, એવા બધા ઘણા આમાં આજ ખરે આ પ્રોબ્લેમ આવ્યા છે આ વરસાદને કારણે। હવે લગભગ વાંધો નહીં આવે, ખરાબ દેહે ને તો થઈ જશે ખરાબ। તો દેડ કઈ બોલે ને ભર્યા હે પાણી, તો દોસ્તો આજે આપણે કામકાજ કાંઈ છે નહીં, કેમ કે વરસાદના કારણે ક્યાંય કામ કંઈ થાય એમ છે નહીં, એટલે નકરા ઊંઘખોપ જ કરવાના છે। આજ કંઈ નક્કી નથી હું ઊંઘખોપ કરીશું, બરાબર?
તમે જોવાનું ભૂલશો નહીં. બાકી જે આગળ આવશે તે તમને આગળના વ્લોગમાં જોવા મળતું રહેશે. અને આ એક બીજી વાત કે આજે રોપાવાળાઓને કોલ કર્યો હતો, એટલે રોપાના ઝાડ દેવા આવશે. પણ કેવાના ઝાડ આવીએ, ક્યાં વાવવાના છે, ક્યાં બગીચો કરવો છે, કેટલા ઝાડ છે અને કેવો બગીચો થાય એ તમને આગલા વ્લોગમાં જોવા મળશે. તો જય મુરલીધર, જય દ્વારકાધીશ. અને હા, અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં. જય દ્વારકાધીશ, જય મુરલીધર.